નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વિપોવાડી શાખા દ્વારા શ્રીમદ જગતગુરુ વલ્લભાચાર્યજી મહાપ્રભુજીના પ્રાગટ્ય મહોત્સવ અંતર્ગત 4 દિવસીય અલૌકિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જેનો ભક્તિસભર પ્રારંભ થયો. વડોદરાની અગ્રીમ વૈષ્ણવોની સંગઠન વિપોવાડી શાખા દ્વારા વૈષ્ણવોના હૃદયસ્થ શ્રીમદ વલ્લભાચાર્યજી મહાપ્રભુજીના 548મા પ્રાગટ્ય મહોત્સવ પૂર્વાર્ધમાં ભક્તિસભર પ્રારંભ ષષ્ઠ પીઠાધીશ્વર પૂજ્ય શ્રી દ્વારકેશલાલજી મહારાજ, ષષ્ઠ ગૃહ યુવરાજ પૂજ્ય શરણમ કુમારજી મહોદયશ્રીના સાનિધ્યમાં દીપ પ્રાગટ્ય દ્વારા શુભારંભ કરવામાં આવ્યો. વાડી શાખાના 1995ના સ્થાપના દિનથી આજ દિન સુધી એટલે કે 30 વર્ષની સુવર્ણ ગાથાનું ચિત્ર સહિત પ્રદર્શન પૂજ્યશ્રીઓના કરકમલો દ્વારા ખુલ્લું મૂકવામાં આવ્યું, જેમાં સુવર્ણ ગાથામાં સામાજિક, શૈક્ષણિક, આરોગ્યલક્ષી સાંસ્કૃતિક કાર્યક્રમો, પ્રભુના ઉત્સવો, પ્રભાત ફેરી, રેલીઓ વગેરે દિવ્ય અલૌકિક સુવર્ણ ગાથાનું ચિત્રોમાં પ્રદર્શન યોજવામાં આવ્યું. હજારોની સંખ્યામાં વૈષ્ણવો પ્રદર્શન નિહાળીને ગદગદિત થયા હતા. મહાપ્રભુજીના પ્રાગટ્ય મહોત્સવના પૂર્વાર્ધમાં વલ્લભાખ્યાન પર ત્રિદિવસીય સત્સંગનો પ્રારંભ ષષ્ઠ ગૃહ યુવરાજ શરણમકુમાર મહોદયના સ્વમુખે વચનામૃત દ્વારા કરવામાં આવ્યો અને તેમણે સૌને જ્ઞાન પીરસ્યું. આ કાર્યક્રમ વાડી શાખાનો એકલો જ નહીં, પરંતુ તેમાં તમામ જે વૈષ્ણવો છે તેઓ જોડાયા હતા. સાર શું છે તો વલ્લભના શરણે જઈ રહીએ આનંદમાં. સદાકાળ જે આનંદમાં રહી શકે, દરેક પરિસ્થિતિમાં પોતાના શરણ અને સમર્પણને યાદ રાખી શકે, જીવનના ક્ષણે ક્ષણ અષ્ટાક્ષરનો જપ કરી શકે અને વલ્લભના આપેલા સંદેશ અને આદેશને જે પોતાના જીવનભર પાલન કરી શકે, કંઠીનું ધારણ કરવું, તિલકને ધારણ કરવો, એકાદશીનો વ્રત કરવો, ભાગવત ધર્મનું પાલન કરવું, ઠાકોરજીની સેવા કરવી, ભગવદીઓનો સંગ કરવો, સત્સંગ કરવો, કીર્તન કરવા, નામસ્મરણ કરવું, 84 વૈષ્ણવ 252 અને અષ્ટસખાઓની વાર્તાનું વાંચન કરવું, સૂત્યા પહેલા અષ્ટપદનું ગાન કરવું ને સવારે મંગલમ મંગલમ બ્રજભૂમિ મંગલમથી દિવસની શરૂઆત કરવી. આટલું જો જીવનમાં કરી શકીએ તો એ જીવનમાં સદાકાળ આનંદ જ છે. જગતગુરુ શ્રીમદ વલ્લભાચાર્ય શ્રી મહાપ્રભુજીના વંશજ ષષ્ઠ પીઠાધીશ્વર પરમ પૂજ્ય ગોસ્વામી 108 શ્રી દ્વારકેશલાલ મહારાજશ્રીના સર્વાધ્યક્ષ તેમજ માર્ગદર્શન હેઠળ યુવા વૈષ્ણવ આચાર્ય પરમ પૂજ્ય ગોસ્વામી 108 શ્રી આશ્રય કુમારજી મહોદય અને યુવા વૈષ્ણવ આચાર્ય પરમ પૂજ્ય સંગમ કુમારજી મહોદયશ્રીના આશીર્વાદથી અને આજે જગતગુરુ શ્રીમદ વલ્લભાચાર્ય 548મો પ્રાગટ્ય મહોત્સવ નિમિત્તે વૈષ્ણવ યુવા સંગઠન વાડી શાખા યજમાન પદે રહી એ સંગમ કુમારજી મહોદયશ્રી ના સ્વમુખે વલ્લભાખ્યાનનું આયોજન ડાલિયાવાડી ખાતે કરેલું છે. સમય છે સાંજે 5:30 થી 8:30 કલાકે. તો સકલ વૈષ્ણવ સૃષ્ટિ પધારે તેમજ વૈષ્ણવ યુવા સંગઠન વાડી શાખા 30 વર્ષના મંગલમય દિવસોથી આજની તારીખે 30 વર્ષ પૂર્ણ કરી અને યશોગાથા એમની પાસે જે કંઈ સાહિત્ય છે એ સાહિત્યનું આજે એમને પ્રદર્શન પૂજ્ય મહારાજશ્રીના વરદ હસ્તે આ ઓપન કર્યું છે. તો સકલ વૈષ્ણવ સૃષ્ટિ આ યુવા પેઢી પણ આમાં પધારે અને એનું એ કરે કે ભાઈ આટલો જોરદાર વસ્તુ છે તો ચાલો આપણે નિહાળીએ. અમે પણ અમારા આજથી 30 વર્ષ પહેલેની અહીં ગાડી ગાથા રજૂ કરેલી છે. તો સકલ વૈષ્ણવ સૃષ્ટિ આનો લાભ લે. સમય છે બપોરે 3:30 થી 5 કલાક અને રાત્રે 8 થી 10 કલાક. તો તેમાં સકલ વૈષ્ણવ સૃષ્ટિ ભાવભીનું નિમંત્રણ છે. સાથે સાથે મહાપ્રભુજીનો પ્રાગટ્ય મહોત્સવ તારીખ 24/4/2025 ના રોજ વાડી શાખામાંથી નીકળી કલ્યાણરાયજી મંદિરના પટાંગણમાં પહોંચશે. ત્યાં નંદ મહોત્સવ અને કેસર સ્નાનમાં ભરવાઈ જશે. તો તેમાં પણ સર્વે વૈષ્ણવ સૃષ્ટિ પધારે એવું મારું ભાવભીનું નિમંત્રણ છે. સર્વેને જય શ્રી કૃષ્ણ.